અને ઈ ક્યાં છે ઈ પાર્ક? અરે વાહ, એ પાર્ક તો બહુ સરસ હો ભાઈ. બધા પક્ષીઓ જોયા તમે, બીજા પ્રાણીઓ જોયા, બહુ સરસ. પ્રાણીઓ ન જોયા એમ? પણ કાંગારૂ છે ને ભાઈ, એ તો પ્રાણી જ કહેવાય. બહુ સરસ. બીજા કોઈ કઈ તમે ક્યાંય ગયા તા બીજા કોઈ? હું સાલ્ઝબર્ગ, એમ્સ્ટરડેમ અને સાલ્ઝબર્ગ અને ઝ્યુરિચ ને હું ગઈ હતી. સાલ્ઝબુર્ગ અને ઝ્યુરિચ, વાહ, તો ઈ તો બહુ જગ્યા સુંદર છે હો. મારી પાસે મેગ્નેટ્સ બી છે. અરે વાહ, બહુ સરસ. આ તો ફ્રીજ ઉપર ચોટાડવાનું હોય ને? આ તો સાલ્ઝબુર્ગ નું લાગે છે. ઝ્યુરિચ અરે વાહ. અને સાલ્ઝબર્ગ. ઝ્યુરિચ અને સાલ્ઝબુર્ગ, વાહ, બહુ સરસ. અને મારી મમ્મા એમ્સ્ટરડેમમાં ગઈ હતી અને वो ये लेकर आए. વાહ, બહુ સુંદર. હા. બીજા કોઈને કઈ બતાવવાનું છે? બીજા કોઈને બતાવો, તમે કઈ રમકડા લાવ્યા હોય કે કોઈ વસ્તુ લાવ્યા હોય, બતાવશો? ચાલો, તો આપણો છે ને સમય થઈ ગયો છે. આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ. ઓમ સત્યમ વદ. ઓમ સત્યમ વદ. ધર્મમ ચર. ધર્મમ ચર. સ્વાધ્યાય આત્માન પ્રમદ. સ્વાધ્યાય આત્માન પ્રમદ. માતૃદેવો ભવ. માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. આચાર્ય દેવો ભવ. આચાર્ય દેવો ભવ. રાષ્ટ્રદેવો ભવ. રાષ્ટ્રદેવો ભવ. અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. ઓમ અસતોમા સદ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ. ઓમ શાંતિ. 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 ઓમ સહના ભવતુ. ઓમ સહના ભવતુ. સહનો ભુનક્તુ. સહનો ભુનક્તુ. સવીર્યમ સવીર્યમ કરવાવહે. કરવાવહે. તેજસ્વિના તેજસ્વિના વધિતમસ્તુ. વધિતમસ્તુ. મા વિદ્વિષાવહે. મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. 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 ખૂબ સરસ. હવે કવિન કાકા તો આવી ગયા છે આપણને મસ્ત મજાની વાર્તા કેવા. કેમ છો છોકરાઓ? મજામાં. તમે કેમ છો? એ ભાઈ, હું તો બહુ જ મજામાં છું. ખબર છે કેમ? કારણ કે છે ને, હું તો ભારતમાં છું અત્યારે. હું ગઈકાલે જ ભારતમાં આવ્યો અને અમદાવાદમાં આવ્યો છું. અમદાવાદની આજુબાજુ કોઈ આવ્યું હોય ને તો મને કહેજો હો, તો આપણે મળીશું ચોક્કસ અહીંયા ભારતમાં. હા, હું તો આજે ભારત આવ્યો છું ને, મને તો બહુ મજા આવે છે. અને સરસ મજાનું છે ને, એ 17 કલાકની લાંબી વિમાન યાત્રા કરીને અમે લોકો છે ને ગઈકાલે જ રાતના અમદાવાદમાં આવ્યા. હો, અને અમદાવાદ તો બહુ જ સરસ થઈ ગયું છે. બહુ જ મજા આવે એવું થઈ ગયું છે તમને બધાને. એટલે હું તો બહુ જ ખુશ છું આજે. તમે બધા મજામાં છો ને? હા.
બરાબર છે. હું છે ને તમારી માટે એક સરસ મજાના ચીકુ વાંદરા અને જંગલના ખજાનાની વાર્તા લઈને આવ્યો છું. તમે ધ્યાનથી સાંભળજો. એક સુંદર લીલાછમ જંગલ હતું હો. અને જંગલમાં ઊંચા ઊંચા વૃક્ષો, રંગબેરંગી ફૂલો, મીઠા ફળો અને નાના નાના ઝરણા હતા. આ જંગલમાં છે ને બહુ બધા પ્રાણીઓ રહેતા હતા. હાથી હીરાભાઈ, સસલું સોનુભાઈ, કાચબો કનુભાઈ, મોર મયુરભાઈ અને એક નાનો બહુ જ તોફાની વાંદરો હતો. અને એનું નામ શું હતું ખબર છે? ચીકુ હતું. ચીકુ છે ને એક જ કામ આવડતું હતું એને, તોફાન. સવાર પડે ને એટલે તે ઝાડ ઉપરથી કૂદે ધડામ, પછી બીજા ઝાડ ઉપરથી ધબાક. અને જો કોઈ પ્રાણી શાંતિથી સૂતું હોય ને, અરે ઉઠો સવાર પડી ગઈ, અરે ઉઠો સવાર પડી ગઈ, એમ ચીકુ બોલ્યા જ રાખ્યો. એક દિવસ છે ને ચીકુએ સસલું સોનું ને ઊંઘતું જોયું. અને ચીકુ ધીમેથી એની પાસે ગયો અને બોલ્યો, સોનું સોનું સોનું. સોનું આંખ ખોલ્યા વગર કહ્યું, શું છે ચીકુ? ચીકુ બોલ્યો, અરે સોનું, તારા કાનમાં બે ચકલીઓ ચડી ગઈ છે. તો સોનું તો તરત ઉઠી ગયો અને કાન સાફ કરવા માંડ્યો. તો ચીકુ તો હસવા માંડ્યો, કે ઉલ્લુ બનાયા બડા મજા આયા, ઉલ્લુ બનાયા બડા મજા આયા. તો સોનું ગુસ્સે તો એની ઉપર, ચીકુ ઉપર, કે ચીકુ તું ક્યારે મોટો થઈશ? જ્યારે જોઈએ ત્યારે આવા ગાડા વેડા જ કરતો હોય. ચીકુ છાતી ફૂલાઈને બોલવા માંડ્યો કે હું તો પહેલેથી જ મોટો છું. એટલામાં તો ઉપરથી છે ને ચીકુના માથે ઉપરથી કેરી પડે છે. ચીકુ કે કરે આ કેરી ક્યાંથી ઉપરથી પડી? તો કે બધા સોનું કે કરે તારા જોક જ એવા હોય છે ને, તું એવું મજાક કરે ને કે કેરી પણ તારાથી કંટાળી ગઈ છે અને નીચે પડી ગઈ. બોલો. એ જ દિવસે છે ને સાંજે બધા પ્રાણીઓ એક મોટા વડના ઝાડ નીચે ભેગા થાય છે. અને હીરાભાઈ હાથી કહે છે કે મિત્રો, આજે મને છે ને જંગલના જૂના ભાગમાંથી એક વિચિત્ર વસ્તુ મળી છે. બધા પ્રાણીઓ એટલા બધા ઉત્સુક હોય છે ને. મયુર જે છે, મોર હોય છે ને, મોર એ બોલે છે કે શું મળ્યું છે? તો હીરાભાઈ હાથી કહે છે કે જમીન પરથી એક જૂનો કાગળ કાઢ્યો. કાગળ પર એક નકશો હતો. ચીકુની આંખો તો મોટી થઈ ગઈ. નકશો એટલે ચીકુ કે નકશો એટલે ખજાનો. કોઈ પણ નકશો હોય એટલે કે ખજાનો. કાચબો કનુ ધીમેથી બોલ્યો કે હજુ ખબર નથી કે ખજાનો છે કે નહીં. તો ચીકુ બોલ્યો, મને ખબર છે, જ્યાં નકશો હોય ત્યાં ખજાનો હોય જ. કનુ હસ્યો કે જ્યાં ચીકુ હોય ત્યાં મુશ્કેલી પણ હોય. નકશો હોય ત્યાં ખજાનો હોય, પણ ચીકુ હોય ત્યાં મુશ્કેલી પણ હોય. તો બધા હસીને નકશો જોવા માંડ્યા. આ નકશા પર છે ને એક મોટું વૃક્ષ દોરેલું હતું, અને એક નાનું ઝરણું હતું, અને એક નાની પહાડી હતી. અને એને અંતે છે ને એક મોટું એક્સ કરેલું હોય છે, બતાવેલું હતું. તો ચીકુ બોલ્યો કે ચાલો હવે આપણે ખજાનો શોધીએ. સોનું બોલે કે પણ ખજાનો કોનો મળે? તો કોનો? ચીકુ કે જેને મળે એનો. તો બધા હીરાભાઈ હાથી છે ને બહુ સારા હતા કે એવું નહીં, જે આપણે બધા મહેનત કરવાના છે, જેને મળે ને એ બધા પછી આપસમાં વહેંચી લઈશું. તો ચીકુ મનમાં એવું વિચારે છે કે આપસમાં શું કરવા વહેંચીએ, હું મહેનત કરું તો હું જ લઈ જઉં. પછી છે ને એક બીજો દિવસ થાય છે, બધા ભેગા થાય છે નકશો લઈને. સૌથી આગળ જઈને ચીકુ ચાલે, પછી પાછળ સોનું, અને એની પાછળ મયુર, અને સૌથી પાછળ કાચબો કનુ ચાલતો હોય. કનુ ધીમે 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 ચાલતો હોય. ચીકુ પાછળ વળીને બોલ્યો, અરે કનુ, તું આવી રહ્યો છે કે નહીં? કનુ કે હા, હું આવી રહ્યો છું. ચીકુ કે પણ તું તો બધા કરતો બહુ ધીરો છું. કનુ હસવા માંડ્યો કે ધીમો છું પણ રસ્તો ભૂલતો નથી. કોઈ દિવસ હું રસ્તો ના ભૂલું. ધીરો છું પણ રસ્તો નથી ભૂલતો. અને ચીકુ તો ઝડપથી જઈને ખજાનો શોધી પણ ચીકુ કે હું તો ઝડપથી જઈને છે ને ખજાનો શોધી પણ આવીશ. પછી થોડી જ વારમાં છે ને ચીકુ બધા કરતા એટલો બધો આગળ નીકળી જાય છે ને, અચાનક એને છે ને બે રસ્તા વચ્ચે પહોંચી જાય છે. ડાબે રસ્તો અને જમણો રસ્તો. ચીકુને ખબર નથી કે શું કરવું હવે. ચીકુ વિચારે કે હવે કયો રસ્તો લઉં. તો એને નકશો જોવે છે, અને નકશો ઊંધો હતો. બોલ, નકશો છે ને સીધા પકડવાની જગ્યાએ ચીકુએ છે ને ઉતાવળ નકશો ઊંધો પકડી દીધો. એ ચીકુએ નકશો સીધો કર્યો અને પછી ફરી ઊંધો કર્યો, પછી માથા ઉપર રાખ્યો. અને આ નકશો ખોટો જ છે. એટલામાં તો પાછળથી કનુ આવ્યો. કનુ નકશો જોયો અને બોલ્યો, અરે ચીકુ, નકશો ખોટો નથી, તું એને ઊંધો પકડી રહ્યો છે. ચીકુ શરમાઈ ગયો અને એ ચેક કરતો હતો.
એ તો બધા આગળ વધ્યા અને થોડા સમય પછી છે ને એક સુંદર ઝરણા પાસે એ લોકો જઈને પહોંચે. ઝરણું હોય ને એ કેવું એ ઝરણું હોય ને પાણી હોય અને એ થોડું થોડું વહેતું હોય. થોડું પાણી વહે ને એને ઝરણું કહેવાય. તો ઝરણું છે ને વહેતું હોય અને નકશામાં એવું લખ્યું હોય છે કે જ્યાં પાણી ગાય છે ત્યાં પહેલું રહસ્ય છુપાયું છે. મયુર બોલ્યો પાણી ગાય છે? સોનું બોલ્યું ઝરણાનો અવાજ હશે. બધા ઝરણા પાસે શોધવાનું શરૂ કર્યું. ચીકુ પથ્થરો હટાવવા લાગ્યો અને સોનું જે છે ને એ ઝાડીઓમાં જોવા લાગ્યો અને મયુર જે છે ને વૃક્ષની ડાળીઓ તપાસવા લાગ્યો. કનુ શાંતિથી આસપાસ જોઈ રહ્યો અને અચાનક કનુ બોલ્યો, અહીં આવો. બધા દોડીને આયા. કનુએ બોલાય ને બધા ગયા. ત્યાં છે ને એક મોટો પથ્થર હતો અને તેના નીચે એક નાનું લાકડાનું બોક્સ હતું. ચીકુએ ચીસ પાડી, ખજાનો! એક બોક્સ ખુલ્યું. અંદર છે ને એ બોક્સની અંદર શું હતું ખબર છે? ખાલી એક ચિઠ્ઠી જ હતી. ચીકુ તો નિરાશ થઈ ગયો. આ શું? ખજાનો ક્યાં છે? હીરાભાઈએ ચિઠ્ઠી વાંચી. હીરાભાઈ હાથી હતા ને એમને ચિઠ્ઠી વાંચી. જેને ખજાનો જોઈએ છે તેને પહેલા 3 પ્રશ્નોના જવાબ આપવા પડશે. પહેલો પ્રશ્ન શું હતો ખબર? જંગલમાં સૌથી શક્તિશાળી કોણ છે? તો ચીકુ બોલ્યો કે હું છું. તો બધા હસવા માંડ્યા. હીરાભાઈ બોલ્યા, હું કદાચ તારા કરતા શક્તિશાળી છું. ચીકુ બોલ્યો, ઓ હા, હાથીભાઈ સૌથી વધારે શક્તિશાળી છે. એટલે હીરાભાઈ જે છે ને હાથી એ સૌથી વધારે શક્તિશાળી છે. પછી બીજો પ્રશ્ન આવ્યો કે સૌથી બુદ્ધિશાળી કોણ છે? તો ચીકુ કે બુદ્ધિશાળી તો સૌથી હું જ છું. કનુ બોલે, આ વખતે પણ તું ખોટો છું કનુ કાચબો. ચીકુ કે તમે કહો. કનુ કે બુદ્ધિશાળી એ જ જે પોતાની સાથે બીજાની બુદ્ધિ પણ વાપરે. ચીકુ ચૂપ થઈ ગયો. ત્રીજો પક્ષની, સાચો ખજાનો શું છે? કોઈને ખબર છે સાચો ખજાનો શું છે? કે બધા વિચારવા માંડ્યા. અને સોનું બોલ્યો સોનું, મયુર બોલ્યો હીરા અને હીરાભાઈ બોલ્યા ખોરાક. કનુ હસ્યો. મને લાગે કે જવાબ કઈ બીજી છે, પણ ચિઠ્ઠીમાં જવાબ નહોતો. નીચે લખ્યું હતું કે જવાબ તમને અંતે મળશે. અંત પડશે ને ત્યારે મળશે. એટલે છેલ્લા ટાઈમે તમને જવાબ આપીશું અમે, પણ અત્યારે હજી આગળ જવાનું. નકશાનું બીજું નિશાન જે પહાડી હતું ને એ બધા પહાડીઓ તરફ ગયા. તો રસ્તામાં એક નદી આવી અને નદી બહુ પહોળી હતી પણ પાણી ઝડપથી વહેતું હતું. ચીકુ બોલ્યો કે હું તો નદી પાર કરીને જઈશ. હીરાભાઈ બોલ્યા, સાવધાન ચીકુ. ચીકુ સાંભળે તો ને. ચીકુ છે તે દોડ્યો અને છપાક કરીને સીધો પાણીમાં. બચાવો બચાવો. સોનું કહ્યું હસતા બોલ્યું કે અરે તને તો તરતા આવડે છે ને? ચીકુ બોલ્યો, હા, પણ હું પાણીની અંદર તરું છું, પાણીમાં નહીં. હીરાભાઈએ પોતાની સૂંઢ આગળ કરી અને ચીકુને બહાર કાઢ્યો. ચીકુ આખો ભીનો થઈ ગયો અને કનુ બોલ્યો કે ઝડપ હંમેશા કામની નથી, ક્યારેક વિચારવું પણ પડે. ચીકુએ માથું હલાવ્યું અને હા, કદાચ. ઝડપ હંમેશા કામની ના હોય. કે દર વખત એવું આપણે ઘણી વાર એમ થતું હોય કે આપણે બહાર ગયા હોઈએ ને તો કે આપણે ઝડપથી પહોંચી જઈશું, પણ આપણે છે ને ઝડપથી જઈએ કે સરખી રીતે જઈએ ને ટાઈમ તો એટલો જ લાગે. એટલે ઘણી વાર ઝડપ જે છે ને એ બહુ કામની હોતી નથી. પહાડીની સામે પહોંચતા જ બધા છે ને અચાનક ગર્જના સાંભળ્યું. સોનું ડરી ગયો. મયુરના પાંખો ઉભા થઈ ગયા. ચીકુ તરત ઝાડ પર ચડી ગયો. સિંહ આવ્યો, સિંહ. પણ ત્યાં કોઈ સિંહ હતો નહીં. એક મોટો ખાડો હતો અને તેને અંદરથી પવન પસાર થતો હતો. પવનના અવાજથી ગર્જના જેવી રાખી હતી. ધીમેથી ઝાડ પરથી નીચે આવ્યો. હું તો જોઈ રહ્યો હતો કે ખતરો ક્યાં છે. સોનું બોલ્યો, આ ઝાડની ઉપરથી. પણ બધા પાછું હસવા માંડ્યા કે એવું કઈ હતું નહીં. ચીકુ તો છે ને સોનું તો ડરી ગયેલો એટલે ઉપર ચડી ગયેલો. પછી છે ને પહાડીની પાછળ છે ને એક ગુફા હતી. એ ગુફાના અંદર છે ને દરવાજા પર લખેલું હતું કે મળીને આવશો ને તો જ આ દરવાજો ખોલશે, કોઈ એકલું આવશો તો નહીં. તો ચીકુએ છે ને દરવાજો ધકેલ્યો પણ એ ખુલ્યો નહીં. હીરાભાઈએ ધકેલ્યો તો પણ ના ખુલ્યો. બધાએ સાથે મળીને, બધા પ્રાણીઓ જે શોધતા હતા ને ખજાનો, બધાએ સાથે મળીને ધક્કો માર્યો ને તો દરવાજો ખુલી ગયો અને અંદર અંધારું હતું.
મયુર બોલ્યો કે હવે અહીંયા જોઈશું કઈ રીતે અંધારું હોય તો ચીકુ બોલ્યો મારી પાસે એક વિચાર છે. એને બે જ્યોત વાળા દીવડા કીડા પકડી લીધા. સોનું બોલ્યું એને છોડ, એ જીવતા છે. ચીકુએ તરત છોડ્યા. ઓ માફ કરજો. પણ પછી હીરાભાઈએ પોતાની સૂમથી સુકાન પાંદડા હટાવવા લાગ્યા અને અંદરથી જૂની મશાલ કાઢી. એ મશાલ એમણે સળગાવી અને પછી એ લોકો આગળ ગયા ગુફામાં. અંદર દિવાલ પર તો છે ને ઘણી જૂની તસવીરો હતી ને એક તસવીરમાં તો ઘણા પ્રાણીઓ સાથે મળીને વૃક્ષ વાવી રહ્યા હતા અને બીજી તસવીરમાં પ્રાણીઓ એકબીજાની મદદ કરી રહ્યા હતા અને ત્રીજી તસવીરમાં બધા સાથે ભોજન કરી રહ્યા હતા. દરવાજા પર લખેલું સાચો ખજાનો શોધનાર જ આ દરવાજાને ખોલી શકે છે. જેની સાચો દરવાજો ખબર હોય ને એ જ આ દરવાજો ખોલી શકશે. દરેક દરવાજા સામે છે ને 3 બટન હતા. એક પર લખેલું શક્તિ, બીજા પર હતું બુદ્ધિ, ત્રીજા પર ચિત્રતા. અને ચીકુ તરફ છે તરત શક્તિ દબાવવા ગયો. કનુએ રોક્યો એને. અરે રાહ જો. ચીકુ બોલ્યો કે શા માટે? કનુ કે પહેલા વિચારીએ અને બધાએ ચર્ચા કરી અને હીરાભાઈ બોલ્યા કે શક્તિ જરૂરી છે. તમારી માટે શું જરૂરી? શક્તિ જરૂરી છે, બુદ્ધિ જરૂરી છે. હે તો મયુર બોલ્યો પણ બુદ્ધિ પણ જરૂરી છે. સોનું બોલ્યો પણ આપણે અહીં આવ્યા કોની સાથે, કોની મદદથી? બધા એકબીજાને જોયા અને ધીરેથી બોલ્યા કે મિત્રતા પણ જરૂરી છે. એટલે બુદ્ધિ જરૂરી છે, શક્તિ જરૂરી છે કે મિત્રતા જરૂરી છે? તો એ લોકોએ બધાએ છે ને કે આપણે બધા ભેગા આવ્યા છે એટલે મિત્રતા આપણી વચ્ચે સારી છે એટલે જ આવી શક્યા છે ને. એટલે જીવનમાં મિત્રતા બહુ જરૂરી છે. તેણે મિત્રતા પર બટન દબાવ્યું તો દરવાજો ખુલી ગયો અને અંદર સોનાના સિક્કા હતા. નહોતા, હીરામોતી પણ નહોતા. અંદર તો વિવિધ પ્રકારના બીજાના મોટા મોટા થેલા હતા અને અનેક પથ્થરની પેટીમાં ચિઠ્ઠી હતી. હીરાભાઈએ છે ને ચિઠ્ઠી વાંચી. આ બીજ વાવો, જ્યાં વૃક્ષ હશે ત્યાં ફળ હશે, જ્યાં ફળ હશે ત્યાં ભૂખ્યા પ્રાણીઓને ભોજન મળશે અને જ્યાં વૃક્ષો હશે ત્યાં છાયો અને વરસાદ આવશે. આ જ સાચો ખજાનો છે. તો બધા શાંત થઈ ગયા. ચીકોની આંખોમાં ખુશી આવી. એટલે ખજાનો સોનું નહોતો, ખજાનો કઈ સોનું નહોતો, પણ કનુ બોલ્યો કે ના, એવો ખજાનો હતો જે જેટલો વહેંચ્યો એટલો વધે. એવું કોઈ દિવસ હોય કે ખજાનો જે છે ને આપણે જેટલો વહેંચીએ એટલો વધે એવું ના હોય ને. તો આ જે હતો ને ખજાનો, કે મિત્રતાનો ખજાનો જે છે ને એ, અને એક વૃક્ષ વાવો અને એની ઉપર ફળ આવે, એ ખજાનો જે છે ને એ સૌથી વધારે સારો હતો. આ જોઈને છે ને બધામાં છે ને બદલાવ આવી ગયો અને એ લોકોએ પ્રણ લીધું કે હવે છે ને આપણે જ્યારે આપણને ટાઈમ મળશે ને ત્યારે આપણે છે ને બીજ રોપીશું ને એમાંથી વૃક્ષ થાય ને એની બધી સાર સંભાળ લઈશું. બધા પ્રાણીઓ છે ને એવું કીધું કે હું છે ને રોજ જે છે ને એક બીજ નાખીશ અને એટલા બધા વૃક્ષ વધશે ને એટલે આપણે આખો જે છે ને જંગલ વધારે ને વધારે હરિયાળી વાળું રાખશે અને કોઈ દિવસ એ સૂકવું પડશે નહીં. અને બધાએ તો એ રીતે ભેગા મળીને ચીકુની સાથે અને બધા પ્રાણીઓ ભેગા મળીને છે ને વૃક્ષારોપણનો દિવસ નક્કી કરી દીધો કે અઠવાડિયામાં આ દિવસે છે ને બધા વૃક્ષ રોપશે અને પછી છે ને એને એ વૃક્ષમાંથી જે ફળ આવે, ફૂલ આવે એનું બધા એકબીજાની સાથે એને શેર કરીને ખાશે. કે આ જ જંગલનો આપણો સૌથી મોટો ખજાનો, કે બધા સાથે હળી મળીને રહે. તો એવી હતી આ ચીકુ અને ખજાનીની વાર્તા. ચીકુ, તોફાની વાંદરો અને ખજાનો કે જે બધાની સાથે હળી મળીને રહેવું એ સૌથી મોટો ખજાનો છે. તો આવી હતી ચીકુ અને ખજાનીની વાર્તા. તમને મજા આવી કે નહીં? બહુ મજા આવી. હા, બહુ જ સરસ. मुझे भी मजा आया. કે તમે લોકો ખજાનો કોઈથી શોધ્યો છે કે? તમને લોકો નકશો જોતા આવડે છે? નકશો આપણે મેપ કહેવાય ને, જોતા તમે આવડે શું કરી શકો ખબર છે? તમે તમારા ઘરના બધા જ રૂમ છે ને, જે બધા જ રૂમ હોય ને એને દોરી શકો અને પછી છે ને કોઈક વસ્તુ ત્યાં છે ને છુપાવી દેવાની, સંતાડી દેવાની અને પછી તમારા મિત્ર હોય, ભાઈ બહેન હોય એને છે ને તમારે એવી રમત રમવાની કે જો આ નકશામાં એક વસ્તુ મેં છુપાવી છે અને એ આ જગ્યાએ પડી છે, તમે શોધો, તો પછી છે ને તમે અંદર ઘરમાં રમી શકો. એવું બહુ મજા આવે. એવી રમવાની બહુ મજા આવે.
ખૂબ સરસ. ચાલો હવે છે ને આપણે થોડુંક લખવાનું કરી લઈએ હો. ચાલો તો પહેલા આપણે લખીએ નકશો. નકશો લખો. પહેલા કરવાનો ન ક અને શો. લખવાનું લઈ લેજો ભાઈ. ક નકશો. શ કેમ લખાય? શ શ ની બાજુમાં એક લાકડી એટલે શા અને ઉપર પણ એક લાકડી એટલે નકશો. હા હા નકશો લખ્યું ને? પછી એ આપણે ઓલો ચીકુ શું હતો? વાંદરો હતો ને? તો આપણે વાંદરો એવું લખીએ. વાંદરો. વાંદરો. તો વાંદરા માટે તો પેલા વ આવે, બરોબર? તો ભાઈ આપણે વ કરવાનો. પછી વા કરવું હોય તો શું કરવાનું? બાજુમાં લાકડી. બાજુમાં લાકડી એટલે વા થઈ ગયો. વાંદરો. હવે દ ને રો. હા ઉપર એક અનુસ્વાર આવે ભાઈ, નહીતર વાદરો થાય. આપણે વાદરો બોલતા નથી, આપણે વાંદરો. દ રો. વાંદરો. દ ઊંધો છે. વાંદરો. દરો. વાંદરો લખાઈ ગયું. પછી આવ્યા હતા હાથીભાઈ. હાથીભાઈ લખો. હાથીભાઈ. હાથીભાઈ. હા પેલા હ કરવાનો. હ ની બાજુમાં એક લાકડી એટલે હાથી. પછી થ કરવો પડશે. થ પ જેવો જોઈએ. થ હાથી. હાથી ભાઈ. પેલા ભ ની બાજુમાં એક લાગે એટલે ભા ઈ. હાથીભાઈ. હાથીભાઈ લગાઈ ગયું. એ પછી તમને ખબર છે જમીનની અંદર કયું પ્રાણી રહે? એક નાનું નાનું પ્રાણી રહે છે, ખાડો ખોદીને અંદર જતું રહે દરમાં. કીડી રે. હા ચાલો કીડી લખી. કીડી. ઉંદર પણ રે. હાલો તો પેલા આપણે કીડી લખી લઈએ. ડી. કીડી. કીડી બેન. કીડી બેન એવું લખીએ. હાથીભાઈ તો કીડી બેન. તો બેન તો લખવું પડશે ને ભાઈ. કીડી બેન. કીડી ભાઈ પણ હોય શકે, મકોડા ભાઈ હોય, પણ આપણે કીડી બેન એવું લખીએ. બેન. કીડી બેન. તો બ કરવાનો. બે. કીડી બેન. બહેન પણ કહેવાય. હા
બહેન બેન કીડી બેન. બેન હા, કીડી બેન. કીડી બેન કીડી બેન કીડી બેન લખાઈ ગયું? કીડી બેન. કીડી બેન તો નાના. એ પછી કોક એવું કીધું કે જમીનની અંદર તો ઉંદર પણ રે. ઉંદરડો જોયો છે તમે? ટોમ એન્ડ જેરી ખબર છે તમને? ટોમ એન્ડ જેરી એવી કરતું એક આવે છે. એમાં એક બિલાડો હોય અને એ ઉંદરની પાછળ દોડે અને ઉંદર ભાઈ તો છે ને એ બિલાડાને કે ધોકાવે છે. તમે જુઓ ને તો તમને બહુ મજા આવે. હું નાનો હતો ને મને બહુ ગમતું ટોમ એન્ડ જેરી. હો, ટોમ એન્ડ જેરી જોયું છે ને તમે લોકોએ? તો આપણે ઉંદર લખીએ, એમાં જેરી છે ને એ ઉંદર છે. તો આપણે ઉંદર, તો ઉંદર માટે આપણે છે ને ઉ લખવો પડશે. તો હું તમને ઉ લખતા શીખવાડું છું. આપણે ઉ લખીએ છીએ. જો ઉ કરવો હોય ને તો પેલા આમ નાનું કરવાનું. જો અહીંયા જોજો બધા, પછી આમ કરી દેવાનું. કર્યું? અને પછી આ લાઈન છે ને જ્યાં ઉપર લઈ લેવાનું. ઉ, અને ઉ કહેવાય. લખો ઉ. ઉ આખું પાનું ભરી દો. ઉ બોલજો. ઉ લખો. ઉ બોલતા જાઓ. ઉ આખું પાનું ભરી દો. ઉ આખું પાનું ભરવાનું છે ભાઈ. લખવા માંડો. ઉ બોલવાનું પાછું. ઉ લખવાનું સહેલું છે. તો મસ્ત અક્ષર પણ સારા કાઢજો. લખો લખો, બહુ મજા આવે છે આ લખવાની. આખી લાઈન કરી દો એકદમ મસ્ત. હજી લખો, હજી. ભૂલાય જ નહીં. કોક બાજુ વાળાને એમ થશે કે ભૂત આવ્યું કે શું. ઘણા છોકરા રોવે ને ત્યારે કરે. ઘણા છોકરાને છે ને રડવું હોય ને કરે, ખોટે ખોટા કરતા હોય. ઘણાને ખોટું ખોટું રડતા આવડે છે. ચાલો હવે લખાઈ ગયો ને. હા, હવે છે ને ઉંદર લખવું હોય. ઉંદર. ઉપર અનુસ્વાર. હા, ઉપર અનુસ્વાર આવશે. બહુ સરસ. ઉંદર. ઉંદર. અને નાની નાની હોય ને એ ઉંદરડી કહેવાય. ઉંદરડી. તો ડ કરી ઉંદરડી. હા, ઉંદરડી. એ નાની નાની ઉંદરડી જોઈ છે તમે? અવડીક જ. અને ઉંદરડી જન્મે ને તો અવડીક જ હોય. સાવ નાની. ઉંદર હોય ને, ઉંદર નું નાનું બચ્ચું, એવું ઉંદરડી. હા, ઉંદરડી. હા, બહુ મજા આવે એને. ઉંદર. ઉંદર. બરાબર. હવે તમે ઉંદર લખ્યું ને. હવે આપણે એમ કહીએ ને ઉદર. ઉદર. ખાલી ઉદર. ઉદર એટલે પેટ. ઉદર. ઉદર એટલે પેટ. કોઈ કેમ કે ને મારું ઉદર ભરાઈ ગયું છે, એટલે સમજવાનું પેટ ભરાઈ ગયું છે. ઉદર. કોઈ કેમ કે મારે ઉદર ભરવા માટે કામ કરવું પડશે. પેટ ભરવા માટે કામ કરવું પડે. તો આપણા એક ભગવાન છે, એને છે ને મોટું પેટ છે અને એક સૂંઢ છે. એમનું નામ છે ને લંબોદર છે. શું છે? એનું મોટું પેટ છે ને ભાઈ,
એટલે એમનું નામ શું છે? લંબોદર. તો હવે તમે લખો લંબોદર. કોઈ લખી શકશે લંબોદર? લંબોદર. તો પેલા લ તો કરવો પડશે ભાઈ, બરોબર? ઉપર અનુસ્વાર. હા, લ ની ઉપર અનુસ્વાર આવશે, સાચું. લંબોદર. તો બ કરવાનો છે ભાઈ. લંબોદર. મોટું પેટ છે ભાઈ ગણપતિ દાદાનું. તો કેટલા લાડવા ખાઈ શકે છે લંબોદર? ગણપતિ બાપ દાદા બહુ બધા મૂષક ખાય છે અને મૂષક બહુ ભાવે. મોદક કહેવાય ને. મૂષક એટલે ઉંદરડી. ઉંદર હોય ને મૂષક કહેવાય. મૂષક એટલે મૂષક ઉંદર. એનું વાહન છે. વાહન છે. ઉંદર એટલે એમનું વાહન છે. તો મૂષક લખો. મૂષક. દીર્ઘ આવશે મૂષક. અને શ ફાડ્યો શ આવશે. મૂષક. શક. મૂષક. મૂષક. ક. હા. એ કોઈને ભાષા એવું લખતા આવડશે? ભાષા આપણે લાસ્ટ ટાઈમ લખ્યું ગયા વખતે લખ્યું જ તું, એટલે જ મને યાદ આવ્યું કે કોઈને ભાષા પાછું યાદ છે કે નહીં. ભાષા. 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 લખાઈ ગયું. ભાષા. ભાષા. ખૂબ સરસ. ભાષા. લખાઈ ગયું ભાષા. તો ઉષા લખતા આવડશે? ઉષા. આપણે સવારે ઉઠીએ ને હે તો જે સૂર્ય દાદા હોય ને ઉષા ખીલી એમ કહેવાય. ઉષા. સવારનો પોર હોય ને ત્યારે સૂર્યોદય થાય ને ત્યારે જે કાળ હોય ને ઉષા કાળ કે. ઉષા. ઉષા લખો તો ઉષા. મારે બાનું નામ ઉષા છે. હા, તો ઉષા લખો. ઉષા લખો. ઉષા. ઉષા. ઉષા લખાઈ ગયું ને? ઉષા. બહુ સરસ. હવે તમને કોઈને ઊંટ આ છે ને આપણે આ લખ્યું છે ને જે ઈ રસ્વ લખ્યું છે. રસ્વ એટલે ઓછું ઉચ્ચાર. ઉષા એમ. આપણે ઉષા એવું બોલીએ છીએ. ના ના, આટલું બધું લાંબુ બોલતા નથી. પણ ઊંટ બોલવું હોય ને તો લાંબો બોલવો પડે છે ને. ઊંટ. તો દીર્ઘ કરવું હોય ને તો જો હોય ને આ એને આટલે અટકાવી દઈશ ને એની બદલે આટલો કરી દેવાનો. જો આખું ટોપી પહેરાવી દેવાની. જો આખો ઓડાડી દેવાનો. તો હવે લખો. આ મોટો છે. આ રડવું હોય ને તો આ હા બોલીને રડવાનું. પછી ઘડીક વાર મમ્મી પપ્પા સામું ન જોયે તો પાછું આ કરતા રોડે હો છોકરા. લખો ચાલો. લખો ભાઈ બોલતા બોલતા.
ઉ લખી નાખો, આખું પાનું ભરી દ્યો ભાઈ, બહુ મજા આવે છે. તમે કોઈ આ નાના છોકરાને આવી રીતે રડતા જોયા છે ઉ કરતા? ઘણા રડે હો આવી રીતે ઉ. હા સરસ. હવે ઊંટ, ઊંટ લખશો, ઊંટ પછી ઉ કરો ને પછી ઉપર ટપ અનુસ્વાર છે. ઊંટ, ઊંટ, ઊંટ. ઊંટ ક્યાં ચાલે? હા ઊંટ તો રણમાં ચાલે. ઊંટ રણમાં ચાલે એવું લખો. ઊંટ રણમાં ચાલે. ઊંટ રણમાં ચાલે એવું લખો. ઊંટ રણમાં ચાલે. રણ, 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 હણ કરવાનો છે ભાઈ. રણમાં રણમાં માની ઉપર છે ને પાછું અનુસ્વાર આવશો. રણમાં ચાલે, ચાલે. ઊંટ રણમાં ચાલે. ચકલી બેન નો ચ ચાલે. ઊંટ રણમાં ચાલે. ઊંટ રણમાં ચાલે. પછી આવું પૂર્ણ વિરામ કરી દેવાનું. પૂર્ણ વિરામ એટલે શું? વાક્ય પૂરું થયું. ઊંટ રણમાં ચાલે. ઊંટ રણમાં ચાલે. ઊંટ રણમાં ચાલે. ઊંટ શું હોય? મોટી પીઠ હોય. પીઠ, પીઠ લખો. પીઠ. તો પેલા પ લખવાનો, એનું પી ઠ. ઠ કેમ લખાય? જે છોકરાઓ હોમવર્ક કરતા હોય એટલે કે ગૃહ કાર્ય કરતા હોય એને તો આવડી જશે. ઘણા છોકરાઓ છે ને મયુર કાકા આટલું સરસ લેસન આપે છે પણ કરતા નથી, એ લોકોને ન આવડે. પીઠ તો આપણે લેસન રોજ કરવાનું હો ભાઈ, ઘરકામ રોજ કરી દેવું પડે. પીઠ, પીઠ લખાઈ ગયું? હા. બહુ સરસ. હવે આપણે છે ને આજે બહુ કઈ લખવું નથી. મને એવું લાગે છે કે તમારે વધારે લખવું છે. વધારે લખવું છે. અચ્છા સરસ. ચાલો તો હવે છે ને આજે મારે તમને છે ને બહુ સરસ વાર્તા કરવાની છો. તો હવે લખવાનું પૂરું છે હો ભાઈ. તમારે છે ને પેન્સિલ મૂકી દો, પેન મૂકી દો નીચે. હવે તમને ખબર છે 2-3 દિવસમાં છે ને એટલે કે 14 તારીખ એટલે કે આપણે 12 તારીખ આવશે ને હવે થોડાક દિવસમાં, એટલે કે આ બુધવારે 12મી ઓગસ્ટ આવે ને ત્યારે શું થવાનું છે ખબર છે આકાશમાં? એ તમે દિવસે તમે કઈક દૂર તડકામાં જતા હો અને છત્રી શરૂ કરો, આમ છત્રી ખોલો તો એની નીચે શું દેખાય તમને? પડછાયો દેખાય ને છત્રીનો, હે ને? અને પછી આમ ઊંચું જુઓ તો તમને સુરત દાદા દેખાય? છત્રી ખોલેલી હોય તો દેખાય? ન દેખાય ને?
તો સુરત દાદા અને તમારી વચ્ચે શું આવી ગયું? છત્રી છત્રી આવી ગઈ. આપણી અને સુરત દાદાની વચ્ચે જો છત્રી મૂકી દઈએ તો આપણને અંદર પડછાયો દેખાય અને સુરત દાદા દેખાય નહીં. તો આપણે તો પૃથ્વી ઉપર રહીએ છીએ અને આપણી અને સુરત દાદાની વચ્ચે ચાંદા મામા આવી જાય તો આપણને સુરત દાદા દેખાય નહીં. તો 14 તારીખે એટલે બુધવારે એટલે કે 12 તારીખે શું થવાનું છે? 12 ઓગસ્ટે સાંજે છે ને તમે 7:30 આસપાસ જોશો ને બહાર, તો તમને છે ને દિવસે છે ને, અત્યારે દિવસ છે તો અજવાળું છે ને તમારા ઘરની બહાર, હે ને, પ્રકાશ છે ને સુરત દાદાનો, તો અચાનક અંધારું થઈ જવાનું છે. દિવસે અંધારું થવાનું છે. તમે જોયું છે ક્યારે દિવસે અંધારું થાય એવું? ના તો તમે છે ને ભાઈ 12 તારીખ એટલે કે છે ને બુધવારે છે ને સાંજે જોશો ને તો અચાનક છે ને અંધારું થશે. અંધારું થશે એટલે શું ખબર છે? અચાનક આપણે બેઠા છીએ પૃથ્વી ઉપર અને સુરત દાદાની વચ્ચે છે ને, આપણી અને સુરત દાદાની વચ્ચે છે ને અચાનક ચાંદા મામા આવી જવાના છે વચ્ચે જ. એટલે ચાંદા મામાનો પડછાયો આપણી ઉપર પડશે એટલે આપણને સુરત દાદા દેખાશે નહીં. અને ઈ ત્યારે અંધારું થવાનું છે. જે લોકો જર્મનીમાં બેઠા હશે ને એ લોકોની દેખાવાનું છે. તો તમે છે ને પરમ દિવસે રાત્રે છે ને જોશો ને તો અચાનક તમને અંધારું દેખાશે. અને તમને નવાઈ લાગશે. તમને એમ થશે કે અચાનક સુરત દાદા ક્યાં ગયા? અને પછી થોડીક વાર થશે ને ભાઈ, થોડીક વાર થશે ને એટલે પાછા છે ને ચાંદા મામા જતા રહેશે અને એટલે પાછો પ્રકાશ આવશે. એટલે દિવસની વચ્ચે છે ને અચાનક રાત પડી જાય અને વળી પાછો અચાનક દિવસ આવી જશે. એવું થવાનું છે. હા, જાદુ થવાનું છે. તમે જોશો ને બધા, તમે જોજો, બહુ મસ્ત જાદુ થવાનું છે. ખૂબ સરસ. હવે હું આજ તમને છે ને એક બહુ સરસ વાર્તા કહેવાનો છું. તો તમને ખબર, એક છે ને તમારામાંથી બહુ તાકાત વાળું કોણ છે જેને એમ લડવાનું ગમતું હોય અને કોઈથી ડરતા ન હોય એવું કોણ છે? કોઈથી ન ડરતા હોય, અંધારામાં બીક ન લાગે, કોઈથી બીવે નહીં, અને બહાદુર હોય ને. આપણે બહાદુર બનવું જોઈએ. તો આજે હું તમને છે ને એક બહાદુર દીકરીની વાર્તા કરીશ. વાર્તા નથી, આ વાત સાચી છે. આ વાર્તા નથી. 1835 એટલે આજથી છે ને લગભગ 200 વર્ષ ઉપર થઈ ગયા ભાઈ. ત્યારે છે ને મહારાષ્ટ્રમાં એક દીકરી જન્મી. એનું નામ પડ્યું મણિકર્ણિકા. શું નામ પડ્યું? મણિકર્ણિકા. મણિકર્ણિકા. મણિકર્ણિકા છે ને એક ઘાટનું નામ છે. ગંગા કિનારે છે ને ઘાટ છે, એની ઉપરથી એનું નામ પાડવામાં આવ્યું. અને ઈ દીકરી છે ને એટલી છે ને બહુ ડાય દીકરી હતી. અને ઈ દીકરી તો હજી નાની હતી ને, નાની એટલે કે 4 વર્ષની થઈ ને, ખાલી 4 વર્ષની થઈ ને ત્યાં અચાનક એને એના મમ્મી ગુજરી ગયા. અને એના પપ્પા હતા ને ભાઈ, એ છે ને બહુ સારા હતા. અને એના પપ્પા છે ને એ ત્યાંના રાજા હતા, બાજીરાવ પેશવા. એના છે ને એના સલાહકાર હતા, એના મંત્રી હતા. એને છે ને સલાહ આપે. એના પપ્પા છે ને બહુ બુદ્ધિશાળી હતા. તો એને તો છે ને પોતાની દીકરી મણિકર્ણિકા હતું ને એને તો બહુ સારી રીતે સાચવવા માંડ્યા. અને એને છે ને કેટલી બધી ઢીંગલી લાવી દીધી, કેટલા બધા રમકડા લાવી દીધા. અને તો પણ મણિકર્ણિકા છે ને જે ઈ કે મારે તો પપ્પા છે ને તલવારબાજી શીખવી છે, મારે તો છે ને ઘોડા ઉપર બેસવું છે, અને ઘોડા ઉપર બેસી અને એ તો યુદ્ધમાં લડવાનું મને બહુ ગમે એવું કીધું હોય ને. ઓવડી એવી નાની દીકરી. તો એના પપ્પા કે તને ઘોડા ગમે? તમને લોકોને ઘોડો ગમે? ઘોડો? કોઈ ઘોડા ઉપર બેઠા છો કોઈ દિવસ? ઘોડા સાચા ઘોડા ઉપર? ઘોડા ઉપર બેસવાની બહુ મજા આવે ભાઈ. તો ઈ જે વાહ વાહ, તો એ મણિકર્ણિકા હતી ને એને તો ઘોડો બહુ ગમે. તો એ લોકો પાસે છે ને એક મસ્ત ઘોડો હતો, સફેદ રંગનો ઘોડો હતો. અને ઈ ઘોડો છે ને એટલો સારો ઘોડો હતો ને, એની ઉપર બેસી અને મણિકર્ણિકા તો છે ને રોજ આંટો મારે અને તલવારથી લડતા શીખે, પછી ભાલો ફેંકતા શીખે,
પછી છે ને યુદ્ધની કળા શીખે, પછી છરી લે, પછી એની પાસે તીર અને કામઠું હતું, તો તીર કામઠાથી છે ને તીરંદાજી શીખે. એવું બધું શીખવા માંડી. કાંઠો એટલે તીર કામઠું એટલે છે ને તીર હોય અને કમાન એટલે કે એની જે છે ને ધનુષ હોય ને એને તીર કામઠું કહેવાય. ધનુષ બાણ. તો ધનુષ બાણ ચલાવતા શીખવા માંડી. અને ધીમે ધીમે છે ને એ તો મોટી થવા માંડી. પણ એના પપ્પા તો રાજાના મિત્ર હતા, રાજાના મંત્રી હતા, એટલે એ તો ક્યાં રહેતી હતી? રાજાના મહેલમાં રહેતી હતી. પછી એના મિત્રો કોણ હતા ખબર છે? એ રાજા છે ને બાજીરાવ પેશવા રાજા હતા ને, એના દીકરો હતો નાના સાહેબ પેશવા. અને એને એક બીજા છે ને સૈનિક હતા મોટા, એનો દીકરો હતો ને એનું નામ હતું તાત્યા ટોપે. શું નામ હતું? તાત્યા ટોપે. આ બધા સાચા માણસો છે ભાઈ. તો નાના સાહેબ પેશવા અને તાત્યા ટોપે અને મણિકર્ણિકા, એ ત્રણેય મિત્રો હતા. પછી જયારે મણિકર્ણિકા મોટી થઈ ને ભાઈ, તો એના લગ્ન થયા ત્યાંના રાજા સાથે. એ રાજાનું નામ હતું ગંગાધર રાવ. તો એની સાથે એના લગ્ન થયા અને મણિકર્ણિકા હતી ને એ તો રાણી બની ગઈ. અને એનું નામ શું પડ્યું ખબર છે? એને ફરીથી નામ આપ્યું રાણી લક્ષ્મીબાઈ. શું નામ આપ્યું? રાણી લક્ષ્મીબાઈ. અને ગંગાધર રાવ હતા ને એ ઝાંસી છે ને, ઝાંસી નામનું એક છે ને મોટું શહેર છે, ત્યાંના રાણી બની ગયા. અને એની ઉંમર કેટલી હતી? 18 જ વર્ષની હતી. તો એટલે બધા એને છે ને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તરીકે ઓળખે. લક્ષ્મીબાઈ કે એને બધા. તો લક્ષ્મીબાઈ તો ભાઈ એટલા સારા હતા ને, એ બધા ગરીબોને મદદ કરે. રાજાના રાણી હોય, રાજા પાસે કેટલા પૈસા હોય ખબર છે તમને? રાજા પાસે એ રાજા જમે ને તો એ લોકો સોનાની થાળીમાં જમે. પછી એની પાસે હજારો હાથી હોય, હજારો ઘોડા હોય, અને ખૂબ પૈસા હોય. તો રાણી લક્ષ્મીબાઈ તો છે ને બધા ગરીબો હોય ને ખૂબ પૈસા આપ્યો અને બહુ સારા, અને રોજ છે ને બધાની મદદ કરે અને રોજ પાછો છે ને યુદ્ધનો અભ્યાસ પણ કર્યો. પછી એકવાર શું થયું ખબર છે? એ રાણી લક્ષ્મીબાઈને છે ને એક દીકરો જન્મ્યો. એનું નામ હતું દામોદર રાવ. દામોદર રાવ છે ને હજી સાવ નાનો હતો ને, તો એકવાર શું થયું ખબર છે? એ અગાશી ઉપર ઉભો હતો, મહેલની અટારી ઉપર ઉભો હતો, ઊંચે ઉભો હતો. તો ત્યાંથી છે ને એ રમતો હતો ને, તો એની ઉપર એની પાળી ઉપર ચડી ગયો અને ત્યાંથી છે ને અચાનક ગબડી પડ્યો. હવે એટલે કે નીચે પડી ગયો. હવે કોઈ અગાસી ઉપર બહુ ઊંચેથી પડી જઈએ આપણે તો શું થાય? માણસ મરી જાય ને ભાઈ. કોઈ દિવસ છે ને ક્યાંય ટીંગાવાય નહીં, કોઈ ઊંચી જગ્યાએ ટીંગાવાય નહીં. ઘણી વાર આપણને એમ થાય કે આપણે તો અહીંયા રમત કરીએ, મજા આવે, પણ આપણે પડી જઈએ તો આપણને વાગી જાય ભાઈ. તો એ દામોદર રાવ હતો ને એ ગુજરી ગયો, પડી ગયો નીચે. અને તો ભાઈ રાણી લક્ષ્મીબાઈને બહુ દુઃખ થયું, એના પપ્પાને બહુ દુઃખ થયું, ગંગાધર રાવને. પછી તો એના રાણી લક્ષ્મીબાઈ અને રાજા હતા ને એ લોકોએ શું કર્યું ખબર છે? એના ભાઈનો એક દીકરો હતો નાનો, એની જેવડો છે. તો એના ભાઈને કીધું તમે એક દીકરો આપશો અમને? એની પાસે 3 દીકરા હતા. તો કે હા તમે આ નાના દીકરાને રાખો. તો એ લોકો એને પોતાને પાસે લઈ આવ્યા. અને એ જે ગંગાધર, એનું નામે પછી છે ને દામોદર રાવ પાડ્યું. તો કે અમે આ નાના બાબાને સાચવશું, અમને તો બહુ ગમશે કે નાનો દીકરો બહુ સારો છે. અને રાણી લક્ષ્મીબાઈ તો ખુશ થઈ ગયા. રાણી લક્ષ્મીબાઈને એમ થયું હવે તો આ મારો જ દીકરો છે, એને બહુ સાચવવા માંડ્યા. તો પછી શું થયું ખબર છે? અચાનક એક દિવસ છે ને આ ગંગાધર રાવ રાજા હતા ને એ જંગલમાં જતા હતા ને, તો એને સાપ કરડી ગયો. હવે ઝેરી સાપ કરડે તો માણસનું શું થાય? મરી જાય ને ભાઈ. તો રાજાએ મરી ગયા. હવે ઝાંસીમાં છે ને કોણ હતું? ખાલી રાણી લક્ષ્મીબાઈ રહ્યા. રાણી લક્ષ્મીબાઈ રહ્યા ને હવે એકલા. તો એને શું કરવું પડે? આખી ઝાંસી છે ને એને સંભાળવી પડે ને ભાઈ. પણ રાણી લક્ષ્મીબાઈ તો છે ને બહુ બહાદુર હતા. એને એવી ખબર હતી કે આપણી ઉપર કોઈ પણ દુઃખ પડે ને તો આપણે ગભરાવાય નહીં. એનું શું કરવું જોઈએ? સામનો કરવો જોઈએ, એની ઉપર કામ કરવું જોઈએ. એટલે રાણી લક્ષ્મીબાઈ તો છે ને બધાને સાચવે, પોતાની સેનાને મજબૂત કરી અને પોતે તો છે ને રાણી બની ગયા અને બધાને છે ને સારી રીતે સાચવવા માંડ્યા. પણ અંગ્રેજો આવી ગયા હતા. અંગ્રેજ એટલે કોણ? બ્રિટન વાળા. એ લોકો છે ને ભારતની ઉપર રાજ કરતા હતા. તો એ લોકોએ શું કીધું ખબર છે? કે રાણી લક્ષ્મીબાઈ તમે છે ને
તમારા જે પતિ છે ને એ ગુજરી ગયા છે, તમારે કોઈ દીકરો નથી, એટલે હવે છે ને આખી ઝાંસીનું રાજ્ય છે ને, આખો મહેલ ને બધું ઈ અમારું. તો રાણી લક્ષ્મીબાઈ કે હું કઈ આપું નહીં, કે મારી ઝાંસી આપું નહીં. તો અંગ્રેજો કે અમે તો છે ને બધા સૈનિકોને લઈને આવશું ને તમને મારશું. તો ઝાંસીના રાણી શું કીધું ખબર છે? એ કે હું કોઈથી બીતી નથી. ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ હતા ને ભાઈ, એ તો કોઈથી ડરે જ નહીં. એને કીધું ચાલો યુદ્ધ કરીએ. એને તો નાનપણથી છે ને આવડતું હતું. અને રાણી લક્ષ્મીબાઈ પાસે છે ને જે ઘોડો હતો ને એનું નામ હતું બાદલ. બાદલ ઘોડો હતો. બાદલ, અને ઈ ઘોડા ઉપર બેસીને, અને એટલો ઘોડો બહુ ઝડપથી દોડે એવો હતો ને, તો એને છે ને રાણી લક્ષ્મીબાઈ ને છે ને ખબર પડી કે બધા સૈનિકો આવી ગયા છે ભાઈ આપણી ઉપર હુમલો કરવા. તો એમણે શું કર્યું ખબર છે? પોતાનો નાનો દીકરો હતો ને, ઈ ખાલી 6 મહિનાનો હતો. કેટલા મહિનાનો? 6 મહિના. 6 મહિનાનું નાનું બાબુ જોયું છે તમે? 6 જ મહિનાનું હોય, કેવડું એવડું જોઈ ને નાનું બાબુ. હે, તો ઈ નાનું બાળક હતું ને, એને શું કર્યું ખબર છે? પોતાની પીઠ ઉપર બાંધી દીધું. યુદ્ધ કરવા જઈએ, અને કોઈ યુદ્ધ કરવા જાય, નાનું બાળક સાથે હોય તો શું થાય? નાના બાળકને વાગી શકે ને, એટલે એના મમ્મીએ શું કર્યું કે એને નાનું બાળક હતું ને એને પીઠ ઉપર બાંધી દીધું. અને પીઠ ઉપર બાંધી અને એ તો અંગ્રેજ સામે લડવા ગયા ને, તો ઘમાસાન યુદ્ધ થયું ભાઈ. ચારે બાજુથી હાથી ને ઘોડા ને બધા તલવારો ને તોપ ને એ બધા આવ્યા. તો બધાને છે ને એવું થયું કે અરે આટલું બધું મોટું યુદ્ધ થયું, અને એમાં લક્ષ્મીબાઈ છે ને પોતાનો ઘોડો લઈ અને લડવા માંડ્યા. જોરદાર ના લડવા માંડ્યા. જો હું તમને એનો ફોટો દેખાડું અત્યારે, દેખાય છે તમને મારું સ્ક્રીન? આ દેખાય છે? જો આ ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ છે, અને આ બાદલ ઘોડો છે એનો, જોયો? અને છે ને પાછળ નાનું બાબુ છે, જોયું ને? જો આ સાચો ઘોડો છે. જો આ બાદલ ઘોડો, જો નાનું બાબુ છે ને એને પાછળ બાંધી દીધો. અને એ તો ભાઈ યુદ્ધ કરવા માંડ્યા. પછી શું થયું ખબર છે? ઈ યુદ્ધમાં તો છે ને અંગ્રેજો પાસે છે ને બંદૂક હતી. હવે તમે તલવાર લઈને જાઓ કોકની સાથે લડવા, અને સામેવાળા પાસે બંદૂક હોય તો કોણ જીતે? બંદૂકવાળાની સાથે જીત થાય ને ભાઈ. બંદૂકવાળાને કઈ રીતે પહોંચવું? તો કેટલા બધા અંગ્રેજ સૈનિકોને માર્યા, અને પછી છે ને ઝાંસીના રાણી છે ને ત્યાંથી નીકળી અને બીજે જતા રહ્યા ને, તો અંગ્રેજોએ કીધું કે હવે તો છે ને ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ છે ને એને ગમે એમ કરી અને આપણે પકડી લેવા છે. તો પછી છે ને ઝાંસીના રાણી છે ને બહુ બુદ્ધિશાળી હતા. એને છે ને એને જોયું કે આ બંદૂક કઈ રીતે ચાલે છે, અને બંદૂકમાં તો છે ને ગોળી છે, અને ગોળી છે ને મોઢેથી તોડવી પડે આમ, અને પછી બંદૂકની અંદર નખાય. એનું છે ને પેકેટ હોય ને એમ તોડવું પડે. તો એ લોકોએ જોયું ને, તો એમાં ખબર પડી કે પેકેટમાં છે ને અંગ્રેજો શું રાખતા હતા ખબર છે? ગાય હોય ને, ગાય એનું ચામડું હોય ઈ, અને સુવર એટલે કે પીગ કહેવાય ને, પીગ સુવર કહેવાય ને, સુવર એટલે કે ડુક્કર, એનું છે ને ચામડું હોય ને એની ગોળી હતી. તો બધા છે ને આપણા હિન્દુ, આપણે કોઈ દિવસ ચામડું હોય એને આપણે કઈ મોઢામાં નાખીએ? ન નાખીએ ને. તો બધા સૈનિકો ગુસ્સે થયા ભાઈ કે આ અંગ્રેજોના સેનામાં પાછા ભારતના સૈનિકો હતા, બોલ. તો ભારતના સૈનિકોને તો ગમ્યું નહીં. તો એમાં છે ને એક સૈનિક હતો, એનું નામ હતું મંગળ પાંડે. શું નામ હતું? મંગળ પાંડે છે ને એને બહુ ગુસ્સો આવ્યો કે અંગ્રેજો કેવા ખરાબ કહેવાય, કે આપણા દેશના લોકોને મારે છે, અને પછી આ ગાયના ચામડા વાળું આપણને મોઢામાં નખાવે છે, આ તો કેવું ખરાબ કહેવાય. મંગળ પાંડે છે ને એકવાર પોતાની સેનાના કમાન્ડર હતા ને, બ્રિટિશ હતા, તો એને કીધું કે અમે આ કઈ મોઢામાં નાખશું નહીં. તો કે તમે નહીં નાખો ને તો અમે તમને મારશું. કે તો મંગળ પાંડેના હાથમાં હતી બંદૂક. તો એને છે ને બંદૂકથી છે ને ઈ આર્મી હતી ને, એ લોકોની અંગ્રેજોની સેના, એની ઉપર બધાને માર્યા. અને કેટલા અંગ્રેજોને માર્યા. પછી તો અંગ્રેજોએ શું કર્યું ખબર છે? મંગળ પાંડેને પકડી લીધા. પકડી અને એને છે ને ફાંસી આપી દીધી.
એટલે પછી આપણા સૈનિકો હતા ને બહુ ગુસ્સે થયા હો, કે અરે કે આપણા સૈનિકને ફાંસી આપી દીધી, મંગળ પાંડેને ફાંસી આપી દીધી, હવે તો છે ને આપણે અંગ્રેજોને મારવા જ પડશે એવું નક્કી કર્યું હો. તો પછી છે ને ઝાંસીના રાણી છે ને એ ગ્વાલિયર ભાગી ગયા હતા, ગ્વાલિયર વયા ગયા હતા, કારણ કે એનો દીકરો નાનો હતો દામોદર રાવ, તો એને લઈને ઝાંસી વયા ગયા. તો અંગ્રેજોને ખબર પડી કે ઝાંસીના રાણી તો ત્યાં ગ્વાલિયરમાં છે. તો અને ગ્વાલિયરની આજુબાજુ છે ને તાત્યા ટોપેનો તે કિલ્લો હતો, અને ત્યાં છે ને અંગ્રેજોએ મોટો છે ને યુક્રોસ કરીને છે ને એક અંગ્રેજનો છે ને મોટો સેનાપતિ હતો. એને શું બહુ ક્રૂર હતો, બહુ ખરાબ હતો ભાઈ. એને તો છે ને આખું છે ને ગ્વાલિયરનો કિલ્લો છે ને ચારેય બાજુથી ઘેરી લીધો. ચારેય બાજુથી બંદૂક લઈને સૈનિકો આવી ગયા. તો રાણી લક્ષ્મીબાઈને છે ને એવો ગુસ્સો આવ્યો ને, ઈ સીધા છે ને એને છે ને પેલા તાત્યા ટોપેને છે ને એક ઘોડે સવાર હતો ને એને કીધું કે તમે જાઓ જલ્દી, તમે તાત્યા ટોપેને કહો કે પોતાની સેના લઈને આવે, આપણી ઉપર મોટો હુમલો થવાનો છે. તો તાત્યા ટોપે આવ્યા ને એ પેલા તો અંગ્રેજોની સેના છે ને એ ગ્વાલિયરના કિલ્લાને છે ને આજુબાજુ છે ને ગોઠવાઈ ગઈ હતી, અને ત્યાં ઘમાસાન યુદ્ધ થયું ભાઈ. ત્યાં તાત્યા ટોપે પહોંચ્યા ને તો અંગ્રેજોએ છે ને એમને બહુ ખરાબ રીતે માર્યા. પછી છે ને ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ નક્કી કર્યું કે આજે તો છે ને હું અંગ્રેજોને મારીશ. તો પોતાના બાદલ ઘોડાને કાઢ્યો ભાઈ બહાર, અને પોતાનો નાનો દીકરો હતો ને દામોદર રાવ એને પાછળ બાંધ્યો, અને એને એવું નક્કી કર્યું કે આ જે છે ને હું એવું યુદ્ધ કરીશ ને કે આખી ઇતિહાસમાં છે ને બધા લોકો મને યાદ કરશે. ઝાંસીના રાણીએ છે ને શું કર્યું ખબર છે? મોઢામાં છે ને ઘોડાને તેલાવ હોય ને તો એના હાથમાં તમારે એક દોરડું રાખવું પડે, એને લગામ કહેવાય. તમે જોયું છે ઘોડા ઉપર બેસે એના હાથમાં દોરડું હોય એવું જોયું છે કોઈ દિવસ? કોઈ ઘોડા ઉપર ચડે તો કાંઈ એમને છૂટે ન, કારણ કે ઘોડાને તમારે કહેવું પડે ને કે તમારે આમ વળવાનું છે, ઊભું રહેવાનું છે, દોડવાનું છે. એવું કહેવા માટે એની પાસે શું હોય? લગામ હોય. શું હોય? લગામ. ઘોડાને દોરડા હોય ને, અને ઘોડાને નાક મોઢા આગળ કઈક પહેરાવ્યું એવું જોયું છે તમે કોઈએ? ઘોડાને મોઢા આગળ પહેરાવ્યું હોય. તો એની લગામ છે ને, તો ઝાંસીના રાણીએ શું કર્યું ખબર છે? બે હાથમાં તલવાર લીધી અને લગામ હતી ને મોઢામાં મૂકી દીધી, અને પછી મોઢાથી ઘોડાને એમ કે તું આમ દોડ, અને પછી બે હાથની તલવાર છે ને આમ મારવા જ માંડ્યા. કેટલા સૈનિકોને માર્યા, એટલા બધા સૈનિકોને માર્યા ને તો અંગ્રેજો તો ડરી ગયા હો. અને પછી એક જે ખરાબ અંગ્રેજ હતો ને એને શું કર્યું ખબર છે? ઓલો બાદલ ઘોડો હતો ને એના પગમાં તલવાર મારી દીધી. તો ઘોડાના પગમાં તલવાર વાગે તો પછી ઘોડો દોડી શકે નહીં. ઝાંસીના રાણી છે ને નીચે પડી ગયા. એની સાથે એનો દીકરો હતો દામોદર રાવ. હવે નાનો દીકરો અને ચારેય બાજુથી દુશ્મન હોય, આપણા શત્રુ હોય, તો કઈ રીતે લડવું? તો પણ ઝાંસીના રાણી તો ગભરાય નહીં. એને તો બે હાથે તલવાર લઈને બધાને મારવા જ માંડ્યા. અને પછી છે ને એના સૈનિકો નજીક આવ્યા ને તો ઝાંસીના રાણી છે ને ત્યાંથી દોડતા દોડતા જતા રહ્યા. ત્યાં બાજુમાં ત્યાં છે ને લક્ષ્મીબાઈ દોડતા દોડતા જતા રહ્યા, અને ત્યાં એક મંદિર હતું. ત્યાં મંદિરમાં છે ને ઝાંસીના રાણીને છે ને એક પીઠ આગળ છે ને ખભા આગળ છે ને એક બહુ મોટી તલવાર વાગી ગઈ. બહુ લોહી નીકળવા માંડ્યું, એટલું બધું લોહી નીકળવા માંડ્યું ને પછી ત્યાંથી ઝાંસીના રાણી નીકળી ગયા. નીકળી અને ત્યાં એક મંદિર હતું ને ત્યાં છાનામાના સંતાઈ ગયા પોતાના દીકરાને લઈને. તો ઝાંસીના રાણી છે ને ત્યાં મંદિર આગળ જતા રહ્યા ને ભાઈ, તો શું થયું ખબર છે? મંદિરમાં પૂજારી હતા ને એને ગંગા જળ પાયું, અને ઝાંસીના રાણીએ કીધું, લક્ષ્મીબાઈએ શું કીધું ખબર છે? કે તમે મારા દીકરાને છે ને લઈ અને સંતાડી દો. મારા દીકરાને કઈ થવું જોઈએ નહીં. મોટો થઈને છે ને હવે ઝાંસીનો રાજા બનશે, અને હવે તમે કોઈ ગભરાતા નહીં. અને અંગ્રેજો તો છે ને વાહ વાહ કહેવા માંડ્યા કે આટલું સરસ લડવા વાળી કોઈ દીકરી અમે જોઈ નથી. નાના હતા ને ત્યારે બધા શિક્ષકો છે ને લક્ષ્મીબાઈને પૂછતા કે ચાલો બાળકો બધા મોટા થઈને શું બનશો? તો કોઈ કે મેં બહાદુર બનુંગી એમ કે, નાની દીકરી હોય ને એમ કે હું મોટી થઈને બહાદુર બનીશ. તો પણ ઝાંસીના રાણી શું કે ખબર છે? મેં બહાદુર હું પોતે અત્યારે બહાદુર છું એમ કે. એવા હતા ઝાંસીના રાણી. તો તમને આ વાર્તામાં મજા આવે? આ વાર્તા નથી, સાચી વાત છે ભાઈ. ઝાંસીના રાણી મેં તમને દેખાડ્યા ને ભાઈ, આજે પણ એમનું છે ને મોટું પૂતળું છે, અને કોઈ દીકરી મોટું કામ કરે ને તો એને કેમ કે ઝાંસીને રાણી જેવી છે, એટલી બહાદુર હતી. તો તમને આ વાતમાં મજા આવી? હા, બહુ મજા કેવું લાગ્યા? તો તમે બહાદુર બનશો ને ભાઈ? બહુ મજા આવી. આપણે ભાઈ બહાદુર બનવાનું
અને તો આપણે છે ને અને એમને શું કામ કર્યું ખબર છે આ બધું લડવાનું કે અંગ્રેજોને કાઢવા માટે એટલે આપણે જે જનગણ મન ગાઈએ છીએ ને ભાઈ એને માટે કરીએ છીએ અંગ્રેજોને આપણે કાઢ્યા એટલે આપણે જનગણ મન ગાઈએ છીએ તો આપણે એકવાર પાછું જનગણ મન ગાઈએ કારણ કે આવતા અઠવાડિયે તો છે ને ભાઈ આપણો 15 ઓગસ્ટ આવશે અને ત્યારે પાછું છે ને આપણે એકવાર આપણું રાષ્ટ્રગીત ગાવાનું છે આપણે આવતા વખતે મળશું ને 16 ઓગસ્ટ થઈ ગઈ છે ત્યારે આપણે આપણું રાષ્ટ્રગીત ગાશું તો આપણે એકવાર ગાઈએ સાથે ગાવું છે ને ચલો આપણે છે ને મોટા ભાગે ઊભું થવાનું હોય પણ આજે હજી તો આપણે શીખીએ છીએ એટલે આપણે ઊભા આમ નામ બેઠા બેઠા ગાશું ચાલો જનનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ દ્રાવિડ ઉત્કલ બંગ વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જગદંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે ગાયે તવ જય ગાથા જન ગણ મંગળદાયક જય ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે ભારત માતા કી જય વંદે માતરમ આપણી ભારત માતા છે ને આપણો દેશ છે ને બહુ મહાન છે ભાઈ તો આપણે એને ભારત માતા કહીએ છીએ તો આપણે ભારત માતાની જય બોલાવીએ છીએ અને આપણો માતા છે એટલે કે માતરમ છે આપણી તો એને વંદે કરી છે આપણે એને વંદન કરીએ છીએ તો એટલે વંદે માતરમ કહીએ છીએ ભાઈ આપણે વંદે માતરમ નું ગીત છે એ તમને પછી શીખવીશ તો ચાલો આપણો સમય થઈ ગયો છે આપણે પ્રાર્થના કરી લઈએ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तु નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત ઓમ શાંતિ 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 આવજો બધા બહુ મજા આવી મળશું આવજો